મારું નામ મેહુલ છે. મોટર આજના સમયમાં સીસીટીવી પેડિગ્રી સાયકલ મોટી જગ્યાએ ખૂબ જ ઉપયોગ થાય છે. જેથી કરીને આ ડિઝાઇનની રીતે બનાવવી અત્યારના સર્વેના લોક બને છે. એમાં ગેરફાયદો એ છે કે નિષ્ણાતનું પાણી જિંદગી રનઅપ પછી નથી. આપણે જાણીએ છીએ જેમ કે ધોનીના પ્રયોગોમાં પાણી જમીનનું જમીન નાનું નથી અને એમાં રનઅપ થઈ જાય છે. જો એ પાણીને જમીનમાં ઉતારવું હોય તો આ વોટરને રિચાર્જ કરીને વોટર ટેબલ ઉપર લાવવું હોય તો તેના માટે ઉપયોગ કરી શકે છે. તે આપણે જાણવા જોઈએ. જેમાં જેના જેમ દાખલા નોર્મલ પેપરમાં હોય છે તેના ઘણા બધા ડિસએડવાન્ટેજ છે. દાખલા તરીકે વેરિફિકેશન અને જાવાનું જે વિદ્યાર્થી તેના લીધે એનો વિકાસ થતી છે. અંદાજે ઓપરેટ ગવર્નમેન્ટ નો જોગાય છે કે આ વિડિયો તે પર્યાવરણમાં નુકસાનકારક છે કે ખજાના એનાથી વધારે ખરાબ થઈ જાય છે. ખજાના બંધ પડી જાય છે. એમાં બંધ પડી જાય છે. અને તો તેના વિચારી ઠીકવાના રેડીનો ગુંજારો વધુ કરતા એની ભંડાર વધતો જાય છે. જેના લીધે કાર્બન ફૂટપ્રિન્ટનો નિર્માણ થાય છે. આપણે વિવિધ ઇન્ગ્રેડિયન્ટમાં જેમ કે પ્લાસ્ટિક છે, વેસ્ટ પ્લાસ્ટિક છે, વેસ્ટ ગ્લાસ છે, જેનું આયુષ્ય ખૂબ જાતું હોય છે. તે રિન્યુએબલ થતું નથી. તો તેમને યુઝ કરવા જેનાથી આપણે ટેમ્પરેચર ઉપર મેળવી શકીએ અને સાથે સાથે તેનો ઘટાડો કરી શકીએ. એવું કરી શકીએ તો કેવું? જે પ્રમાણે આપણે મટીરીયલના ટેગ કરેલા છે સિમેન્ટ કોમ્પેક્ટ આજના સમયમાં આપણું દર્શા છે સ્ટેન્ડ ઉપર તેના પ્રતિબંધો છે. કાચનો ટ્રેડિંગ કરી અને સ્મૂથ તેમજ પ્લાસ્ટિકમાં પણ અમુક પ્રકારના પર્સન્ટેજની અંદર અમે આ વસ્તુ બનાવવા માટે અલગ એક ડ્રીમ જેવો જાય છે. જેમાં અમે ટેમ્પલેટ એક સ્ટાન્ડર્ડ તરીકે રાખી દીધું. તેમાં અમે વેરિએશન લીધું. જેમાં અમે જૈનના રેગ્યુલેશનમાં 3 અલગ અલગ સેમ્પલ બનાવ્યા. જેમાં આપણે જોઈએ તો પૂરા સેમ્પલમાં 30% સેન્ટ રિપ્લેસમેન્ટ કરેલું છે. પછી બીજા સેમ્પલમાં એવી રીતે 40% સેન્ટ રિપ્લેસમેન્ટ કરેલું છે. અને ચોથા સેમ્પલમાં 50% સેન્ટ રિપ્લેસમેન્ટ કરેલું છે. એ ત્રણેયના ટ્યુબને અમે 30 ત્યારબાદ તેના રિઝલ્ટ દ્વારા અમને ખ્યાલ આવ્યો કે જેમનો આપણે ટ્રેનનું પ્રમાણ વધારતા જઈએ તેમ એની ટ્રેનમાં ઘટાડો થતો હોય. તેના માટે અમે જોયું જાણ્યું કે આપણે 40% રિપ્લેસમેન્ટ ટ્રેન પૂરી ગઈ તેમાં સૌથી વધારે ટ્રેન વધારે ટ્રેન મળે છે. એટલા માટે અમે એવી ડિઝાઇન ફિટ રાખી. એમાં અમને જાણવા મળ્યું કે આપણે ટ્રેનના રિપ્લેસમેન્ટમાં જ્યારે ગ્લાસ વાપરીએ ત્યારે ટ્રેનની આશરે 10 થી 15% જેવી બચત થાય છે. જેનાથી ઇન્વેસ્ટરને ફૂલ ફાયદો થાય છે. ટ્રેનના ખર્ચમાં અંદાજે કોમ્પ્રેટની સરખામણી 10% જેટલો વાતાવરણ નુકસાન ગ્લાસ અને પ્લાસ્ટિકનો ઉપયોગ પ્રકૃતિની અંદર કરવામાં આવે તો ઘણા બધા એન્વાયરમેન્ટને ફાયદા થાય છે અને અમે આમાં ઇન્ટરનેટનું પણ બનાવ્યું છે કે ફોર્મેટ બનાવેલું પછી મટીરિયલ ભેગા કરીને પછી આમ બ્લોકનો પાર્કિંગ થયા બાદ અમે ક્યોરિંગ કર્યા બાદ આમાં જે હોલો પોર્શન છે તે રન ઓફ થાય છે એનો બધો નવો ઉપયોગ થાય છે ગ્રાઉન્ડ પર રિચાર્જ આપણે કોસ્ટની બચત અને પાણીનું કન્સોલેશન થાય છે એ ધ્યાનમાં રાખીને અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ
કે તેઓ આ પ્રકારના બ્લોકને ડિઝાઇન હાલમાં ચલમાં લાવે જેનાથી આપણે એન્વાયરમેન્ટ બની રહે અને પાણીનો ભરપૂર ચાલી રહે. જે નોર્મલ પેપરનો હોય છે તે 1 સ્ક્વેર મીટર એટલે 50 લેવલ જોઈએ છે અને આના ઇકોપેડ બ્લોક છે તે 4 હોય છે જેના કારણે નોર્મલ પેપર બ્લોક છે તે 500 થી 1000 બ્લોક છે અને ઇકોપેડ બ્લોક છે તેમાં 15 લેવલ કોસ્ટ આવે છે જેના કારણે આ કોસ્ટ મીટર એન્વાયરમેન્ટ ડિફરન્ટ 10% થાય છે જેના કારણે આપણે